અમદાવાદની અંદર પ્રીમિયમ કપડાં તમારે જોતા હોય અને એની અંદર જે ગણતરી કરવામાં આવતી કે જે ટોપ 10 એની અંદર અત્યારે મોરીમાં છે અને ત્યાં અત્યારે આવી ગયો છું નારણપુરાની અંદર અને ત્યાં તમારે બહુ મોટો વિશાળ શોરૂમ છે જેમાં તમારે ડ્રેસની ખરીદી હોય, ચણિયાચોળી હોય, સાડી હોય, કોઈ પણ ખરીદી કરવી તો ક્યાં આવવાનું? મોરીમાં. આજે તમે બધા બહેનોએ ખરીદી કરી તો કેવું લાગ્યું તમને આજે? બહુ મસ્ત કલેક્શન છે. મેં બેસિકલી થોડા હેવી ડ્રેસીસ લીધા છે કેમ કે મારે ફંક્શન્સ છે અને ધ કલેક્શન ઇઝ રિયલી ગુડ. અહીંયા આવવું જોઈએ ને ખાસ? આવવું જોઈએ. આખું ગુજરાત ફરો કે ઇન્ડિયા ફરો પણ જે અમદાવાદની અંદર જે કલેક્શન મળે છે ને તમને બીજે ક્યાંય નહીં મળે, કારણ કે અમદાવાદ એક એવું છે કે બધું ચારેક ઓરથી વીણીને ગોતીને લઈને પછી બધાને લોકોને આપતા હોય છે. સાચી વાત છે ને? સાચી વાત છે. હવે મને એડ્રેસ કહી દો પહેલા. આ અમારો શોરૂમ છે એ અમદાવાદના હાર્ટમાં એટલે કે મધ્યસ્થ સરદાર પટેલ કોલોની નારણપુરા, એટલે નાનું છોકરું પણ આવી શકે અને ત્યાં બિલકુલ રોડ ઉપર રોડ ટચ અમારી આ પ્રીમાઇસીસ છે 2 માળની અને ત્યાં ગૂગલ ઉપરથી પણ આપ સર્ચ કરીને આવી શકો. અને ના મળે તો આ સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફોન કરવાનો અને અહીંયા આવીને હવે તમે એ કહી દો કે અહીંયા પાર્કિંગ છે તમારું? બિલકુલ બહુ મોટું પાર્કિંગ છે અમારું, એટલે બહાર રાખવાની જરૂર નહીં, એટલે કોઈ અહીંથી લઈ નહીં જાય ને કાંઈ? ના ના ના, કોઈ એવું ટેન્શન નથી, અમારે પોતાનું પ્રાઇવેટ પાર્કિંગ છે. કપડાં તમારે પછી ખાલી એકલા અમદાવાદના જ મળશે કે પછી મારા બધા અલગ અલગ જગ્યાના કપડાં મળશે કે શું હશે? નહીં, અમારે અહીંયાનું લોકલ કશું રાખતા જ નથી. મોટા ભાગે અમારી બધી જ ખરીદી આઉટ ઓફ ગુજરાતની છે, સિવાય કે ગુજરાતની જે સ્પેશિયાલિટી છે પટોળા અને બાંધણી, એના સિવાયની બધી જ ખરીદી અમે જ્યાંની જે વેરાયટી છે એ પ્રમાણેની જ વેરાયટી, પછી એમાં બનારસ, કાંજીવરમ, સિલ્ક હોય, કલકત્તા હોય, દિલ્હી હોય, જયપુર હોય, બોમ્બે હોય, ઓલ ઓવર ભારતમાંથી અમે બધી ખરીદી કરીએ છીએ જેની જ્યાં વેરાયટી છે. અહીંના આઉટ ઓફ કન્ટ્રીવાળા જેટલા પણ એના લોકો છે એ લોકો પણ વિડીયો કોલથી પણ ખરીદી કરતા હોય છે અને હમણાં ઓગસ્ટની અંદર લોકો આવવાના છે અને જ્યારે પ્રસંગ હોય ત્યારે રૂબરૂ પણ ખરીદી કરતા હોય છે. હવે અંદર જઈએ અને આ તમે જે મોટો શોરૂમ જો જુઓ છો તો તમને એવું ચિંતા ના કરતા કે ભાઈ આપણા માપના આપણા બજેટના કપડાં મળશે કે નહીં મળે. હવે અંદર આપણે જઈએ. આપણો આ નીચેના શોરૂમમાં અહીંયા શું મળતું હોય છે મને જણાવશો પહેલા? અમારે 2 માળના શોરૂમની અંદર આ બાજુ જોઈએ તો હેવી ડ્રેસ અને ઇન્ડો વેસ્ટર્ન, ક્રોપ ટોપ અને જે ઇન્ડો વેસ્ટર્નમાં આવતા હોય એ બધા. આ બાજુ કુર્તીઝ છે, 2 પીસ 3 પીસ, ડ્રેસ મટીરિયલ હેવી અને રોજબરોજ પહેરી શકાય તેવું. એટલે અહીંયા આગળ તમારે તમે જુઓ તો જે ડ્રેસ મટીરિયલ કહી શકાય અથવા 2 પીસ 3 પીસ રોજ પહેરી શકાય તેવા પણ અને હેવી, આ બધા છે અમારા ઇન્ડો વેસ્ટર્ન છે જે તમારા વેડિંગ સિઝન્સથી લઈને બધી જ સિઝનમાં પહેરી શકો. નાની મોટી પાર્ટીઝ હોય, નાના મોટા ફંક્શન્સ હોય, એ બધામાં પહેરી શકાય એ ટાઈપના ઇન્ડો વેસ્ટર્ન. પછી એમાં સાઇઝની વાત કરીએ તો સાઇઝ અમારી પાસે લગભગ 2XL 3XL સુધીની હોય છે અને ઓલ્ટરેશન હેવી બોડી વાળા હા એના માટે મળી રહેતું હોય છે. અમે ઓર્ડરથી પણ મંગાવતા હોય છે. કોઈ પીસ કોઈને ગમી ગયો અને એમ કે મારે આ જ જોઈએ છે તો અમે ઓર્ડરથી એમને મેકઓવર કરી આપીએ છીએ. અને માની લો કે કોઈક પીસ છે અને નાનું મોટું ઓલ્ટરેશન કરવું છે તો બી અમારા અહીંયા અવેલેબલ છે, ટેલર્સ પણ છે. તો અહીંયા પ્રાઇસની વાત કરો કે અહીંયા આ પ્રાઇસ અને આ પ્રાઇસની વાત કરો કે આ પહેલા સ્ટાર્ટિંગ આના પ્રાઇસ કેટલાથી ચાલુ? આમાં કેવું છે કે અમારી પાસે એવું નથી કે કોઈ 1000થી લઈને જે ભાવમાં જોઈએ તે ભાવમાં મળી રહે. એવું નથી કે કોઈ એક સિલેક્ટેડ કસ્ટમર માટેનું જ છે, એવું નહીં. દરેક પ્રકારના કસ્ટમરને જે પ્રકારનું જોઈએ એ બધું જ અવેલેબલ. પછી આની અંદર આમાં ઇન્ડો વેસ્ટર્નમાં પણ લગભગ 2500થી માંડીને બધું જ મળી રહે. આમ તો મોટાભાગે ઇન્ડો વેસ્ટર્ન એટલે બધાની એવી માનસિકતા હોય કે 10,000થી ઉપરના જ હશે, પણ અમારી પાસે 2500થી લઈને છેક 2000 પેલા 5000 10000 10,000 25,000 60,000 સુધીના પણ છે. એટલે જેવા કસ્ટમર એવું બધું જ અમારી પાસે અવેલેબલ છે. પછી આ બાજુ અહીંયા અમારી પાસે આ જે છે ડ્રેસ મટીરિયલ છે. આ ડ્રેસ મટીરિયલ કોઈ એક જગ્યાના નથી. આ લગભગ બધી જ જયપુર, બોમ્બે, દિલ્હી, બનારસ, કલકત્તા, જેમાં નાનું મોટું વર્ક હોય, નાના મોટા ફંક્શન હોય, રોજબરોજનું પહેરવાનું હોય, એ બધી જ ટાઈપના નાના મોટા ફંક્શનો હોય, પાર્ટી હોય, સગાઈ હોય, રિંગ સેરેમની હોય, એમાં પણ માની લો કે કોઈ બધા બ્રાઇડલ નથી પહેરી શકતા અથવા ટ્રેડિશનલ નથી પહેરી શકતા તો આ પ્રકારના ડ્રેસ પણ પહેરી શકે છે. ઓકે. અને આ બાજુ અહીંયા મોટાભાગે કુર્તીઝ છે જે રોજબરોજ પહેરી શકાય અને બહુ સારા મટીરિયલમાં હોય છે અને એના માટે પણ પ્રાઇસ લગભગ 500થી સ્ટાર્ટ થાય કે જે છેક સુધીનું. અને કાપડ અને ક્વોલિટીની બાબતમાં વોશ એન્ડ વેર પેલું એવું નહીં કે એકવાર ધોઈએ ને રહે, કારણ કે અમે દરેક વસ્તુમાં ક્વોલિટીને બહુ જ મહત્ત્વ આપીએ છીએ. અમારી પાસે ક્વોન્ટિટી પણ એટલા પ્રમાણમાં છે
અને એ પ્રમાણમાં તો કસ્ટમરને એમાં સાઈઝની વાત કરીએ તો સાઈઝ લગભગ 3XL સુધીના અમારા અવેલેબલ છે બધા 3XL પછી કોઈ રાખતું જ કેમ નથી 4 કે એટલા 5 વાળા માટે ક્યાં જશે? કે જે જરૂર પડે અમે એમને બનાવી આપતા હોઈએ છીએ અચ્છા, એટલે કદાચ ડેડ સ્ટોક ના પડી રહે એના માટે જરૂરી હોય છે, પણ તેમ છતાં અમારો કસ્ટમર પાછો ના જવો જોઈએ, એટલે અમે એમને પછી જ્યારે જરૂર છે એમને ગમ્યો પીસ તો અમે એમને એવું સેમ બનાવી મળી જાય. આપીએ છીએ. હા, મળાવીએ છીએ. તો ભાઈ 4 ને 5 વાળા પણ હોય તો એ નારાજ ના થતા, અહીંયા આવીને તમે કદાચ રિક્વેસ્ટ કરજો કે ભાઈ હા તમે હા, બોલ્યા મળી હતા જશે. અને આપજો. મેડમ, કપડાની ખરીદી કરવી હોય લેડીઝ માટેની તો ઘણી બધી જગ્યાઓ છે, તો આ જગ્યા તમારા માટે શું કહેવા માંગશો? અમે દર વર્ષે અહીંયા આવીએ છીએ તો અમને કંઈકનું કંઈક તો લઈને જઈએ જ છીએ, એટલે અમને એનું કલેક્શન ગમે છે. અચ્છા, સારું છે. તો અહીંયા શું તમને વધારે શું ગમે? એમનું આ લોકોનું કલેક્શન શું ગમે ખાસ? હા, સાડીઓ બી સારી હોય છે. હું દર વર્ષે સાડી બી લઈ જાઉં છું, પણ આ વખત મારે લેવાની નથી એટલે ડ્રેસ ને એ જોવા માટે આવ્યા છે. અચ્છા મેડમ, સાડી ને ડ્રેસ લેવું તો ક્યાં લેવાય? લેવાથી તો બધી ઘણી શોપ છે, પણ આપણને જ્યાં વિશ્વાસ હોય ત્યાંથી લેવું જોઈએ. એટલે આ જગ્યા બેસ્ટ ને? હા, બેસ્ટ, સરસ. અહીંયા શું તમને શું આમ ગમે શું? કારણ કે કપડાં તો બધા લોકો વેચે છે, દુકાનો તો બહુ બધી છે, જેમ તમે કીધું ના, એ તમને સ્પેશિયલ શું ગમે? કલેક્શન સારું હોય છે, પછી મટીરિયલ સારું હોય છે એમનું. અને એટલે પછી અમે તો દર વર્ષે વસ્તુ આવીએ બતાવવામાં છીએ. પછી ઓલું નથી કરતા ને, મોઢું ના, નથી ના, ના, બગાડતા ના, ને? ના, ના. ક્યાં? દિલથી બતાવે છે. અમારે કેવું પડે કે ભાઈ તમે બધી નાખો છો, અમને ગમે એ ખોલો એમ. અચ્છા, એટલે બતાવવા જરાય કસર નથી હોતી. એમ ને? એટલે અહીંયા આવવું જોઈએ ને? સામેથી કહીએ કે તમે ખોલશો તમારી મજૂરી વધશે વધારે. એટલે અહીંયા આવવું જોઈએ ને? હા, આવું જોઈએ 100%. ઓકે, થેન્ક યુ સો મચ. આજે તમે બધા બહેનોએ ખરીદી કરી તો કેવું લાગ્યું તમને આજે? બહુ મસ્ત કલેક્શન છે. એમ ને? તો અહીંયાથી તમે શું ખરીદી કરી ખાસ? મેં બેસિકલી થોડા હેવી ડ્રેસીસ લીધા છે કેમ કે મારે ફંક્શન્સ છે અને ધ કલેક્શન ઇઝ રિયલી ગુડ. અહીંયા આવવું જોઈએ ને ખાસ? આવવું જોઈએ. આઈ વુડ સજેસ્ટ. તમને શું ગમ્યું મેં અહીંયા? બી રક્ષાબંધન માટે એક બે ડ્રેસ લીધા છે જે બહુ જ સારા છે અને ફિટિંગ વાઇઝ બી બહુ જ સારું છે અહીંયા કલેક્શન, તો મસ્ટ વિઝિટ. મેં પણ ડ્રેસીસ લીધા છે, બહુ જ મસ્ત કલેક્શન. યંગ જનરેશન એ બધા આવવું જોઈએ, કારણ કે ઘણા પછી એવું કહેતા કે આ દુકાનમાં આપણું મળશે કે નહીં મળે. બહુ જ મસ્ત કલેક્શન છે, આવવું જોઈએ. હું તો સજેસ્ટ કરું છું અહીંયા આવવું જ જોઈએ. તમારો આ ઉપરનો જે શોરૂમ છે એ કંઈક લક્ઝરિયસ છે ને એકદમ પ્રીમિયમ ફીલ કરાવી આવી રહ્યું છે, તો અહીંયાની વિશેષતા શું છે? અહીંયા જે અમારું કહેવાય કે અમારું હૃદય છે, મોટાભાગે બધા શોરૂમની અંદર બધા જ એક સાથે બેઠેલા હોય. હા. અમે મોટાભાગે એવો પ્રયત્ન કરીએ છીએ કે કસ્ટમર પ્રાઇવસી ફીલ કરે, ફેમિલી ફીલ કરે, ફેમિલી સાથે બેસી, અને મોટાભાગે કેવું થાય કે લગ્નની ખરીદી હોય એટલે ગરડાથી લઈને બધા નાના જ આવે. સુધીના બધા જ આવે. જોવા આવું કે અને આપણે જોવા આવે કે કેવું કોને ખરીદી કેવું લાગશે અને શું છે ને Yes, શું yes. નહીં. એટલે બધા સાથે બેસીને ટ્રાયલ કરી શકે, ચર્ચા કરી શકે, લેવું ના લેવું અને એ બધું. એને લગભગ 2-4 કલાક કાઢવા હોય ને તો બી એ એક જગ્યાએ બેસીને, એવા અમારે 3 અલગ અલગ અમે બેઠક વ્યવસ્થા રાખી છે. શું નામ છે બેઠકનું? બેઠકમાં એક પ્રમુખ નામ આપ્યું છે, એક ભક્તિ નામ આપ્યું છે, એક નીલકંઠ આપ્યું છે. વાહ, એ બહુ ગયું. એટલે એ બાને ભગવાનનું સ્વાર્થ પરમાર્થ બંને સાથે થાય. તો અહીંયા શું મળે છે ઉપરના ડિપાર્ટમેન્ટ? અહીંયા અમારે બધું જ સિલ્ક સાડી છે, Okay. પટોળાસ છે, બાંધણી છે. સિલ્ક સાડીની અંદર અમારે બનારસ, કાંજીવરમ, સૈલમ, કાંચીપુરમ અને કોઈમ્બતુર, આ બધું સાઉથનું જે સિલ્ક આપણું વખણાય છે એ બધી જ સાઉથની સિલ્કની સાડીઓ. પટોળાની અંદર અમારે અહીંયા રાજકોટના, માની લો કે પાટણના, હૈદરાબાદના અને કાંજીવરમના, આવા અલગ અલગ ટાઈપના 5 થી 10 ટાઈપના અમારા પટોળાની ડિઝાઇનો છે. બાંધણી છે તો બાંધણી પણ અહીંની પણ છે, કચ્છની પણ છે, જયપુરની પણ છે. એમ ઉપર જે છે મોટાભાગે બહેનોને લગતો જ શોરૂમ કહીએ તો એમાં લગ્નસરાની જે પણ ખરીદી છે એ બધી ખરીદી અહીંયાથી થાય છે. અચ્છા. એમાં બ્રાઇડલ, સાઇડર, ગર્લીસ, ઘણીવાર નાની નાની દીકરીઓને માટે એવી એવી સાડીઓ પણ રાખવી પડે છે કે એમની પસંદ અલગ હોય છે, ઉંમરલાયક બાની પસંદ અલગ હોય છે, એ પ્રમાણે. એટલે આ આખો સાડી ડિપાર્ટમેન્ટ છે અમારો, અને એમાં આખું સિલ્ક છે. પછી એ સાડી પણ અહીંયા તમે ચેક કરાવી હા, રહ્યા છો? અમારી પાસે એનાથી પણ વધારે સારું કે બંને ફ્લોર ઉપર મોટા મોટા ટ્રાયલ રૂમ છે. અચ્છા. કે શું કે પેલું બ્રાઇડલમાં નાના ટ્રાયલ રૂમમાં નથી એ થતું, એટલે અમારે હાથ 5 બાય ભટકાવાના. 5x5 નો મોટો ટ્રાયલ રૂમ, એવા 2 ટ્રાયલ રૂમ અહીંયા ઉપર અને 2 નીચે છે. અચ્છા. એટલે એના કારણે શાંતિથી તમે ટ્રાયલ કરી શકો છો. આ છે પટોળા છે, હૈદરાબાદી પટોળું છે. હૈદરાબાદી પર. હા, અને એ સ્પેશિયલ સાઉથનું કલેક્શન છે, હૈદરાબાદથી આવતું હોય છે, જે બહુ કહેવાય કે રોયલ કસ્ટમર હોય છે, જેને પટોળાની જ પસંદગી હોય છે કે પટોળું જ એમના માટે મહત્વનું. એ લોકો અલગ અલગ ટાઈપના પટોળા માગતા હોય છે અને અમે આપતા પણ હોઈએ છીએ. અત્યારે ફેશનના જમાનામાં બધી વસ્તુ આવી, પણ સાડીને કોઈ ઓવરટેક ના કરી શકે. અને એમાં પણ સાડીમાં જે ગુજરાતી. સ્ત્રીની સુંદરતા જે નીકળે ને
એ કંઈક અલગ જ હોય. અલગ જ હોય. એવી જ રીતના અમારો આ જુઓ અલગ બેઠક વ્યવસ્થા છે કે જેમાં આખું ફેમિલી બેસી શકે, કે ઉંમરલાયક બા હોય, દીકરો દીકરી હોય, દીકરાની વહુ હોય, વેવાઈ વેવાણ હોય, આવી રીતના બધા સાથે આવીને બેસતા હોય છે અને ખરીદી કરતા હોય છે બિલકુલ. અને એમને પ્રાઇવસી ફીલ પણ થતી હોય છે. બિલકુલ. અને અહીંયા જ પછી બધી વસ્તુ બતાવવામાં હા, આવતી હોય બધી જ છે કે અહીંયા જ જેથી એમને કરીને ક્યાંય બતાવવામાં. તમારે જવું જ ના પડે. બિલકુલ. એવા અમારી પાસે 2 બેઠક વ્યવસ્થા અહીંયા છે કે જેમાં 2 અલગ અલગ વિભાગ છે અને બંને જણા અલગ અલગ બેસે. અહીંયા થોડી ભીડ થાય અને માની લો કે કોઈક એવા કસ્ટમર આવી ગયા કે જેને પ્રાઇવસી બિલકુલ જોઈએ છે કે અમે શું લઈ રહ્યા છીએ એ કોઈને ખબર જ ના પડવી જોઈએ. સિક્રેટ રહેવું હા, જોઈએ. સિક્રેટ રહેવું જોઈએ. તો એમના માટે અમે એક નીલકંઠ કરીને બીજી બેઠક વ્યવસ્થા રાખી છે. તો બધું એમને ત્યાં જ અમે ડિસ્પ્લે કરતા હોઈએ છીએ અને ત્યાં જ બતાવતા હોઈએ છીએ. તો આજનો વિડીયો પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે. નવી મોજ સાથે મળશું, મેળે ખેડે મળશું, ગામ ગીએ નહીં મળી આ મેકરણ તે દી આ ધરતી તકદી હરિમ તસ્ય જે માતાજી કાલવડ્યું છે તો મળી રહ્યા તો જોવાનું બોલતા નહીં. થેન્ક યુ સો મચ. બહુ સરસ માહિતી આપી અને નેક્સ્ટ એપિસોડ જો તમારે ગમતો હોય તો ચોક્કસથી પાછા લઈને આવશું. ને આજે તમે જે આના વિશેની માહિતી આપી ખૂબ આનંદ થયો મને. થેન્ક યુ. થેન્ક યુ.